તો કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું છું યક્ષજીતસિંહ ચુડાસમા ભાવનગરથી. તો મિત્રો આપણે ગઈ સિરીઝ છે એમાં આપણે જોયું હતું કે એડવાન્સ પ્રાઇઝ એક્શનમાં જે ડિમાન્ડ સપ્લાયના ફોર્મેશન બને એ કઈ રીતે બને છે અને કેટલા પ્રકારના બને છે. તો મિત્રો આટલા દિવસથી સૌથી પહેલાં તો વિડીયો નથી આવ્યો એ બદલ હું માફી ચાહું છું. ઘરમાં થોડીક હેલ્થ ઇસ્યુ હતા. મારા મધરને CKD છે, એટલે કે કિડની ડિસીઝ છે. તો થોડુંક હોસ્પિટલનું કામ અને હેલ્થ ઇસ્યુ રિલેટેડ હતું, એટલે આટલા દિવસથી હું વિડીયો નથી મૂકી શક્યો. તો હવે આપણે આ સિરીઝ આગળ વધારતા હું આપને આજે શીખવીશ કે ટ્રેન્ડ એનાલિસિસ, આપણે ટ્રેન્ડ કઈ રીતે ઓળખવો, કઈ ટાઈમ ફ્રેમમાં કઈ રીતે ટ્રેન્ડનું એનાલિસિસ કરવું. બીજી વસ્તુ આપણે જોઈશું કે સ્ટોક સિલેક્શન કરતા પહેલા એનું સેક્ટર, તો સેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ મોર દેન સ્ટોક, યાની કે સ્ટોક સિલેક્શન કરતા પહેલા એનું સેક્ટર પરફોર્મન્સ આપણે જોવું પડે. જો સેક્ટર બુલિશ હોય તો આપણે બુલિશ ટેરેટરીના જે સ્ટોક છે એમને જ પકડવાના હોય છે, અને જો સેક્ટર એનું બેરિશ હોય તો પછી એમાં આપણે બેરિશ વ્યૂ જ રાખવો પડે, એમાં બુલિશ નથી થવાતું. બીજી વસ્તુ કે જાજા બધા સેક્ટર વાઇઝ સ્ટોક તમને ક્યાંથી મળી શકે. આમ તો ઘણી બધી જે પ્લેટફોર્મ છે એમાં સેક્ટર વાઇઝ પ્રીડિફાઇન્ડ માર્કેટ વોચ આપેલી હોય છે, પરંતુ આપણે એનો યુઝ નહીં કરીએ. હું તમને દેખાડું. તો મિત્રો આ છે ફાયર્સનું પ્લેટફોર્મ. હું ફાયર્સ એ વાપરું છું, ધને વાપરું છું. તો હવે આ જુઓ, આ ધારો કે છે તો FMCG એનર્જી સેક્ટર, નિફ્ટી બેંક. તો હવે આપણે FMCG જોઈ લઈ. તો મિત્રો આમાં FMCG સેક્ટરના સ્ટોક છે એ આપણને આપી દીધેલા છે. તો હવે આ FMCG છે સેક્ટર પોતે, એનો ચાર્ટ છે. હવે આજે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ કરશું. તો સેક્ટર વાઇઝ ચાર્ટ છે. હવે એમાં બ્રિટાનિયા છે, કોલપાલ એટલે કે કોલગેટ એન્ડ પામોલિવ, પછી ડાબર છે, ઇમામી છે, પછી ગોદરેજ છે, પછી હિન્દુસ્તાન યુનિલિવર છે, ITC છે. એટલે કે ખાદ્ય પદાર્થોને રિલેટેડ જે સ્ટોક છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ જેને કહી શકાય, પ્રાથમિક બેઝિક નીડ્સ, તો એ બધા જે સ્ટોક છે એ FMCG સેક્ટરમાં આવે. પણ આપણે અહીંયા સેક્ટર એનાલિસિસ કઈ રીતે કરવું એ હવે આપણે જોઈશું. તો સૌથી પહેલા તો આપણે 4 ફોર્મેશન શીખી ચૂક્યા છીએ મિત્રો. તો આ 4 ફોર્મેશન હતું કે રેલી બેઝ ડ્રોપ, ડ્રોપ બેઝ ડ્રોપ, રેલી બેઝ રેલી અને ડ્રોપ બેઝ રેલી. એટલે કે 2 કન્ટિન્યુએશન પેટર્ન છે, 2 રિવર્સલ પેટર્ન છે. આ આપણે ગઈ સિરીઝમાં શીખી ચૂક્યા. હવે મિત્રો થોડું એડવાન્સ લેવલે આપણે જઈએ. તો સૌથી પહેલા હવે આપણે ટ્રેન્ડ કઈ રીતે જોઈશું. તો હવે મિત્રો ટ્રેન્ડ જોવા માટે આપણે અહીંયા SMA 5 યુઝ કરશું. તો આ શેરખાનનું ટ્રેડ ટાઈગર પ્લેટફોર્મ છે. હું શેરખાનનું ટ્રેડ ટાઈગર પ્લેટફોર્મ જ વાપરું છું અને આના પર જ ટ્રેડ કરું છું. તમે વોટ એવર ગમે તે પ્લેટફોર્મ પર કરી શકો. તમારું સેક્ટર વાઇઝ એનાલિસિસ તમે ગમે તે પ્લેટફોર્મ પર કરી શકો. હવે પહેલું મિત્રો, જ્યારે SMA 50ની ઉપર આપણે 7 કેન્ડલ લેવાની. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4, 5, 6 ને 7. હવે 7 કેન્ડલ ઉપર આવી રીતે વર્ટિકલ લાઈન મૂકીને આપણે SMA પર આપણે આ રીતે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. હવે મિત્રો આ એક ઘડિયાળના ડાયલની જેમ છે. આ 9 થી 12 વાગ્યા છે, આ 12 થી 3 વાગ્યા છે અને 3 થી 6 વાગ્યા છે. જ્યારે 3 થી 6 વચ્ચે તમારી SMA હોય ત્યારે તમારો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ કહી શકાય, અને 12 થી 3 વચ્ચે જ્યારે આમ SMA હોય, જે રીતે એનો સ્લોપ હોય, જાજો પણ હોઈ શકે, ઓછો પણ હોઈ શકે, તો આ જે અપ ટ્રેન્ડ છે એ આ કન્સિડર થાય છે. તો 12 થી 3 વચ્ચે જ્યારે SMA તમારી હોય ત્યારે આ અપ ટ્રેન્ડ કન્સિડર થાય છે. અને આમાં સપોઝ કે 2.5 થી 3.5 વચ્ચેનો જે ગાળો છે અને આવી રીતે SMA ચાલતી હોય તો તમે આને સાઇડ વે કન્સિડર કરી શકો. સાઇડ વે માર્કેટ છે એ રીતે કન્સિડર કરી શકો. તો હવે આ અપ ટ્રેન્ડની ડેફિનેશન છે. તો આ બેઝિક ડેફિનેશન છે અપ ટ્રેન્ડની. અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડની એકદમ એડવાન્સ લેવલે ડેફિનેશન શું છે એ અલગ છે. એ યુટ્યુબ ઉપર કોપીરાઇટેડ કન્ટેન્ટ છે, એ આપણે આગળ શીખશું. તો એ વસ્તુ આખી અલગ છે.
એમાં ટ્રેન્ડ અલગ રીતે જોવાનો હોય છે. જ્યારે આપણે સ્ટોક સિલેક્શન કરશું ત્યારે એમાં વધારે ડીપ આપણે જઈએ. હજી આપણે પાપા પગલી થાય છે અને આ આપણે બેસિક લેવલ જોઈએ છીએ. જ્યારે આપણે એડવાન્સ લેવલ જોઈશું ત્યારે એમાં જોઈશું કે કઈ રીતે કરવું. હવે સેક્ટર વાઇઝ એનાલિસિસ. તો સેક્ટર કઈ રીતે ગોતશો? તો સૌથી પહેલા અહીંયા તે પ્રીડિફાઇન્ડ સેક્ટર વાઇઝ બધું આપેલું છે. તો હવે આપણે જોઈએ, જો આઈટી સેક્ટર છે, એફએમસીજી છે, બેંકનું છે, મીડિયાનું છે, ફાર્મા છે, રિયાલિટી છે, તો ફાર્મા સેક્ટર જોઈએ. તો હવે 20 સ્ટોક આપ્યા છે ફાર્મા સેક્ટરમાં. તો મિત્રો એક વાત આપને જણાવી દઉં, પ્રી ડિફાઇન જે પણ માર્કેટ વોચમાં સેક્ટર વાઇઝ સ્ટોક તમને આપ્યા હોય એ હંમેશા એફએનઓના સ્ટોક હોય અથવા તો હાઈ બીટા, હાઈ કાઉન્ટર અને હાઈ લિક્વિડિટી સ્ટોક હોય છે. પરંતુ મિત્રો ઘણા સ્ટોક એવા પણ હોય છે જે તમે કોઈ દી નામે ન સાંભળ્યા હોય, તો એવા સ્ટોક તમે ક્યાંથી કાઢશો? તો એવા સ્ટોક્સ હું આમાંથી જ ગોતીશ, શેરખાનમાંથી. તો કઈ રીતે ગોતવાનું? તો સૌથી પહેલા માર્કેટ વોચમાં જઈને તમારે બિગ ટ્રેડ લિસ્ટ અથવા બિગ ટ્રેડ પ્લસ. તો બિગ ટ્રેડ પ્લસ મેં કર્યું તો 1, 2 અને 3 આ 3 માર્કેટ વોચ મારી પાસે આવી ગઈ. પહેલી આ 1, આ 2 અને આ 3. હવે માર્કેટ વોચમાં તમારે જો અહીં સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ લખેલું છે ત્રણેયમાં, બરોબર? તો હવે તમારે છે ને માર્કેટ વોચમાં જવાનું અને એક બ્લેન્ક માર્કેટ વોચ લઈ લેવાની આ રીતે. હવે આ બ્લેન્ક માર્કેટ વોચ લઈ લેવાની અને હવે આપણે એક કામ કરીએ, ફાર્મા સેક્ટરના સ્ટોક ગોતીએ કે જે હેલ્થને લગતા હોય, મેડિકલને લગતા હોય અથવા ફાર્માસ્યુટિકલ સ્ટોક આપણે જોઈએ. તો હવે હું બિગ ટ્રેડ પ્લસ 1માં આવી ગયો. આપણી પાસે 3 પ્રી ડિફાઇન્ડ વોચ છે, એટલે કે મારી પાસે અત્યારે 1200-1300 સ્ટોકની એક લિસ્ટ આવી ગઈ પ્રી ડિફાઇન્ડ, જે હાઈ લિક્વિડ છે. તો હવે એમાં રાઈટ ક્લિક કરશું એટલે બધી વસ્તુ સિક્વલમાં આવી જશે. તો હવે જુઓ મિત્રો, આ સેક્ટર વાઇઝ એરોસ્પેસને લગતા, ડિફેન્સને લગતા, એગ્રીકલ્ચરને લગતા, પછી એગ્રોકેમિકલ અને પેસ્ટિસાઇડ્સ, ઓટો સેક્ટર. તો એક કામ કરીએ, આપણે હવે ઓટો સેક્ટર એક લઈ લઈએ. ચાલો, તો હવે છે ને ઓટો સેક્ટરને લગતા આપણે સ્ટોક જોઈ લઈએ. તો અતુલ ઓટોથી ચાલુ થશે આપણું અને છેલ્લે અહીંયા જમના ઓટો, ત્યાં સુધી આપણું લિસ્ટ રહેશે. તો હવે આ બધાને સિલેક્ટ કરશું સ્ટોકને. હવે ઓટો સેક્ટર હું તમને પ્રી ડિફાઇન બતાવું. તો ઓટો સેક્ટર પ્રી ડિફાઇન છે, એમાં લિમિટેડ સ્ટોક છે, 8 કે 10 સ્ટોક, 12 સ્ટોક જ છે. તો એ પણ જોઈ લઈએ. હવે આ બધા સિલેક્ટ થઈ ગયા, રાઈટ ક્લિક કરી કોપી કર્યા અને મિત્રો અહીંયા આપણે પેસ્ટ કરી દીધા અહીંયા. તો જુઓ 24 સ્ટોક અહીંયા આવી ગયા. હવે પ્રી ડિફાઇન્ડ માર્કેટ વોચમાં આપેલું જ છે ઓટો સેક્ટર, પરંતુ મિત્રો એમાં ખાલી 16 સ્ટોક છે અને એ પણ એફએનઓના છે. પણ હવે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય અને એફએનઓ ન કરવું હોય તો આપણે મેક્સ ટુ મેક્સ ઓટો સેક્ટરના કઈ રીતે સ્ટોક જોઈશું. તો આજે આપણે સ્ટોક સિલેક્શન કઈ રીતે કરશું, અપ ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડ છે, બધું આપણે વિગતવાર જોઈશું, એટલે થોડી ધીરજ રાખજો. ચાલો, આને પણ આ રીતે કર્યું અને અહીંયા ઓટો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાથી ચાલુ થાય છે અને ઓટો પાર્ટ્સ ક્રોસ કરીને સ્ટોક છે, બરોબર? આમ તો બેરિંગ ને બધું આવે પણ ઇન્ડસ્ટ્રીયલ વસ્તુ કહેવાય, એટલે આપણે અત્યારે એને ઓટોમાં નહીં લઈએ. તો હવે આ બધાને સિલેક્ટ કરવાના છે. એટલે તમારી પાસે હુજ ક્વોન્ટિટી, મેસિવ ક્વોન્ટિટીમાં આ બધા સ્ટોક આવી જશે. ચાલો, રાઈટ ક્લિક, કોપી અને ફરીવાર અહીંયા પેસ્ટ. તો મિત્રો તમારી જે ઓટો સેક્ટર છે એની જે લિસ્ટ છે ને એ લાંબી થતી જશે અને અહીંયા 4 છે, 5 છે લગભગ. ચાલો 6 છે, 3 ને 3 6. કોપી, ચાલો પેસ્ટ. તો મિત્રો હવે જુઓ, તમારી પાસે 55 સ્ટોક છે જે ઓટો સેક્ટરના છે. હવે આને છે ને એકવાર ક્લિક કરવાનું, કંટ્રોલ S કરવાનું અને આને આપી દેવાનું ઓટો સેક્ટર સ્ટોક, ઓટો સેક્ટર સ્ટોક. ચાલો, તો હવે અહીંયા છે પ્રી ડિફાઇન્ડ એ 16 છે અને અહીંયા તમારી પાસે 55 સ્ટોક આવી ગયા છે ઓટો સેક્ટરના. તો હવે શું કરશું? તો સૌથી પહેલા તમારે અહીંયા ઓટો સેક્ટર જોવું પડે. તો તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું, ચેન્જમાં જવાનું, ઇન્ડાઇસિસમાં જવાનું અને અહીંયા ખાલી લખવાનું ઓટો.
ઇન્ડાઇસિસમાં જઈને ઓટો લખશો તો આ ઓટો સેક્ટરનો ચાર્ટ આવી ગયો. ચાલો હવે આપણે છે ને હું કઈ રીતે એનાલિસિસ કરું છું ને એ હું તમને જણાવી દઉં. આપણે પ્રીવિયસ ડે હાઈ લોની લાઈન જે છે એ આપણે નહીં રાખીએ. તો મિત્રો ક્લિયર કટ અપ ટ્રેન્ડમાં છે અને પોતાનો એક ડિમાન્ડ ઝોન ફોલો કરીને જાય છે. તો હવે એક સેક્ટર વાઇઝ યરલી ચાર્ટ છે, હાફ યરલી છે, ક્વાર્ટરલી છે. જુઓ હાફ યરલીમાં હેમર બની છે એટલે કે બુલિશ નિશાની છે. ક્વાર્ટરલીમાં અહીંયા એંગલ્ફિંગ બની છે બુલિશ, એ પણ નિશાની છે એટલે કે ઓટો સેક્ટર બ્રાઇટ છે. અને મિત્રો વીકલીમાં કન્સોલિડેશન કરે છે. વીકલીમાં જ્યારે આ રેન્જ કાઢશે ત્યારે એકદમ ફાયરિંગ મોડમાં વ્યૂ જશે ઓટો સેક્ટર, અથવા તો અહીંથી નીચું પણ આવી શકે, કેમ કે અહીંયા એક વીકલીમાં નાનો એવો પ્રો ગેપ હતો. એ પ્રો ગેપ શું છે એ ડેફિનેશન પણ આપણે આગળ શીખશું. તો ચાલો હવે છે ને અત્યારે તો આ બુલિશ બતાવે છે પણ મે બી સ્લાઇડલી એ સપ્લાયમાં છે અને નીચેની ડિમાન્ડમાંથી ફોલો થઈને જાય છે. હવે આપણે 7 કેન્ડલ 1 2 3 4 5 6 ને 7, તો હવે 7 કેન્ડલમાં જોતા અત્યારે તો એમ છે કે ભાઈ આ બુલિશ છે. તો જે સ્ટોક બુલિશ હોય, સેક્ટર બુલિશ હોય, આપણે એમાં ડિમાન્ડ ઝોન ફોલો કરશું. જે સેક્ટર કે સ્ટોક બેરિશ હોય એમાં આપણે સપ્લાય ઝોન ફોલો કરશું. તો હવે ડિમાન્ડ અને સપ્લાય ઝોન ફોલો કરવામાં અત્યારે આપણે ડિમાન્ડ ઝોન ફોલો કરશું, કેમ કે આપણે સ્લાઇટલી અપ ટ્રેન્ડમાં છીએ. થોડો સ્લોપ વધારે છે પણ સ્લાઇટલી આપણે અપ ટ્રેન્ડમાં છીએ એમ કહી શકાય. તો હવે આ ચાર્ટને લઈને અહીંયા મૂકી દઈશું. હવે મિત્રો શું કરશું, તો અહીંયા એક ચાર્ટ બુક છે. આપણે બધું ઓટોમાં વયા જશું. હું તમને ધીરે ધીરે બધું શીખવીશ. આખું ટ્યુટોરિયલ શેરખાનમાં જે ટ્યુટોરિયલ છે ને ત્યાંના કોઈ જેને કહેવાય ને કે મને મહારત હાસિલ છે શેરખાન ટ્યુટોરિયલ વાપરવામાં, તો આપણે અત્યારે સેક્ટર વાઇઝ એક ઓટો સેક્ટર આપણે સેવ કર્યું. તો ઓટો સેક્ટર મેં જ્યારે સેવ કર્યું ત્યારે એમાં 55 સ્ટોક છે. તો જો અહીંયા ચાર્ટ બુક આવી ગઈ. એટલે હવે મારે છે ને બધા સ્ટોક એ રીતે જોવાના છે કે અતુલ ઓટો છે તો એનો ચાર્ટ આવી ગયો છે, પછી આ બજાજ ઓટોનો ચાર્ટ છે, આઈચર મોટરનો ચાર્ટ છે. તો હવે મારે એ જ જોવાનું છે કે કયો સ્ટોક મારા ક્રાઇટેરિયામાં બુલિશ છે, કયો સ્ટોક મારા ક્રાઇટેરિયામાં બેરિશ છે. મારે શેમાં ડિમાન્ડ સપ્લાય, મેં એકવાર જોઈ લીધું કે સેક્ટર બુલિશ છે તો મારે ફોકસ હવે જે આમાં બુલિશ સ્ટોક હોય ને એમાં કરવાનું છે. હવે હું આમાં બેરિશ સ્ટોકમાં દાવ નહીં લગાડું. પછી મારે આમાં નાની ટાઈમ ફ્રેમ, મોટી ટાઈમ ફ્રેમમાં એઝ યુ વિશ, તમે કયા પ્રકારના ટ્રેડર છો અને તમારી ટ્રેડિંગ સ્ટાઇલ શું છે એના મુજબ હવે તમારે ડિમાન્ડ સપ્લાય ગોતવાનું છે. તો આ એક આપણો ડિમાન્ડ ઝોન છે. ડિમાન્ડ ઝોનની ક્વોલિટી સારી નથી પણ એઝ એ ડિમાન્ડ ઝોન તમે સ્લાઇટલી કહી શકો. પછી આ એસ નામની છે. તો જુઓ આ ડાઉન ટ્રેન્ડમાં છે તો આપણે આમાં ટ્રેડ નહીં લઈએ. બુલિશ ટ્રેડ તો નહીં જ લઈએ, આ ડાઉન છે. તો આ અપ ટ્રેન્ડમાં છે. અપ ટ્રેન્ડમાં છે અશોક લેલન્ડ. તો અશોક લેલન્ડ છે એ સ્લાઇટલી અહીંયા એક તમે કહી શકો કે અપ ટ્રેન્ડમાં છે અને અહીંયા ડિમાન્ડ ઝોન છે. હવે તમને ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોનમાં તકલીફ પડતી હોય તો તમે અહીંથી બસ બોરિંગ કેન્ડલ, તમને બીજા ગમે એ પ્લેટફોર્મમાં મળી જશે બોરિંગ કેન્ડલ, પણ હું અહીંયા બેસિંગ કેન્ડલ તરીકે, બેસિંગ એટલે બોરિંગ કેન્ડલ જ છું, તો હું અહીંયા બેસિંગ કેન્ડલ વાપરીશ. તો મને ખબર પડશે કે મારો ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન એકચ્યુઅલી ક્યાં છે. તો આ રીતે તમે ડિમાન્ડ સપ્લાય ફોલો કરી શકો છો સેક્ટર વાઇઝ. તો આ સેક્ટર વાઇઝ ચાર્ટ થયા અને સેક્ટર વાઇઝ જે સેક્ટર તમારું બુલિશ છે એમાં તમારે બુલિશ ટ્રેડ ગોતવાના છે. તો પછી તમે ધીરે ધીરે આ રીતે એક એક પણ કરી શકો અને તમારે આમાં ડિમાન્ડ સપ્લાય વાઇઝ તમારે આમાં જોવાનું છે. તો જુઓ મોસ્ટ ઓફલી ડિમાન્ડ સપ્લાય ફોલો થતી આવે છે. તો હવે આ વસ્તુ તમારી અપ ટ્રેન્ડ છે. તો આ ગેપ છે, ગેપ ફિલ કરવા આવે તો પણ અહીંયા તમે ટ્રેડ લઈ શકો છો. ચાલો યુનો મિન્ડા છે બરોબર. તો આ એક ડિમાન્ડ ઝોન છે અને વસ્તુ સાઇડવે છે, પરંતુ તમે અહીંથી એસ પર ટ્રેડ અને એસ પર પ્રાઇસ લોકેશન ઓન ચાર્ટ, એટલે કે પ્રાઇસ છે એ તમારી એક્સપેન્સિવ છે કે ચીપ છે, એટલે કે કર્વ એનાલિસિસ. તો એ પણ આપણે આગળ શીખશું કે કર્વ એનાલિસિસ વખતે તમારે કર્વ કઈ જગ્યાએ જોવું અને એમાં કર્વના રેશિયા પ્રમાણે તમારે કઈ રીતે એમાં ટ્રેડ લેવો. તો
તો જુઓ ડિમાન્ડ સપ્લાયથી આ સાઈડ વે વહી ગઈ પ્રાઇસ, તો એમાં આપણે નહીં પડીએ. હવે જુઓ સ્લાઇટલી અપ ટ્રેન્ડ છે, તો તમે અહીંયા આ રીતે ડિમાન્ડ ઝોન દોરી શકો. ફરીવાર આ ડિમાન્ડમાં આવે તો અહીંથી કોમ્પ્રેહેન્સિવ મેથડ છે. કોમ્પ્રેહેન્સિવ મેથડ એટલે કે આને હવે બીજું કાંઈ નડતર નથી, સારો ઇન્સ્ટિટ્યુશનલ ઝોન નથી, એટલે કે પ્રાઇસ અહીંથી એકદમ ફાયર થઈ શકે છે. એ સિવાય પણ મિત્રો ઘણા રસ્તા છે. આનો ડિલિવરી ડેટા લેવો પડે, ટ્રેન્ડ એનાલિસિસ કરવું પડે, ટોપ ડાઉન એનાલિસિસ કરવું પડે, પછી આના ઘણા બધા એવા ઇન્ડિકેટરો છે જે આપણે જોવા પડે. આ પાઈ ઇન્ડિકેટર છે, એટલે કે ફંડામેન્ટલી સ્ટોક છે એ એક્સપેન્સિવ છે, ચીપ છે, કઈ રીતે છે આપણે જોવું પડે. પણ હવે આગામી આપણે સિરીઝમાં જોશું કે કઈ રીતે. અત્યારે તો તમારે સેક્ટર વાઇઝ કેમ જોવું અને સેક્ટરના સ્ટોક હું આ રીતે સેક્ટરની લિસ્ટ જ બનાવીને રાખું છું સેક્ટર વાઇઝ. પછી સવારમાં માર્કેટ ઉઘડે એટલે હું અહીંથી એકવાર પર્સન્ટેજ ઉપર ક્લિક કરું, એટલે કે પીએસયુ બેંક તો કે ભાઈ આજે પ્લસ છે અને અપ ટ્રેન્ડમાં છે. આઈટી સેક્ટર તો કે ભાઈ આમ સ્લાઇડલી છે ને એ ડિમાન્ડ સપ્લાયની વચ્ચે સલવાઈ ગયું છે, એટલે કે આમ ગણો તો સાઈડ વે છે, બરોબર, સાઈડ વે. પછી મેટલ સેક્ટર તો અપ ટ્રેન્ડમાં છે. ચાલો ઓટો સેક્ટર સ્લાઇડલી અપ ટ્રેન્ડ. ચાલો રિયાલિટી સેક્ટર તો બુલિશ ટુ સાઈડ વે. જુઓ મીડિયા સેક્ટર છે એ ડાઉન ટ્રેન્ડમાં છે, તો હવે મીડિયાના જે સ્ટોક છે એફએનઓના એને મારે શોર્ટની ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે. ચાલો ઓઇલ એન્ડ ગેસ, ચાલો બુલિશ સેક્ટર બુલિશ છે. ડિમાન્ડ સપ્લાય વાઇઝ હવે તમારે ડિમાન્ડ ફોલો કરવાની છે, સપ્લાયને ભૂલી જાઓ, શોર્ટ નથી કરવાનું. સેક્ટર બુલિશ છે, સ્ટોક બુલિશ છે, શોર્ટ ઓપોર્ચ્યુનિટી આપણે નહીં જોઈએ, આપણે ખાલી લોંગ ઓપોર્ચ્યુનિટી એટલે કે બાઇંગ ફોકસ કરશું આપણે. તો મિત્રો હવે આ હતું આપણે સ્ટોક ક્યાંથી કાઢવા, ટ્રેન્ડ કઈ રીતે જોવો અને સ્ટોક સિલેક્શન કઈ રીતે કરવું અને કઈ રીતે હજી ડિમાન્ડ સપ્લાય હજી આ પાપા પગલી છે. અને હું જે તમને નોલેજ દેવા માંગુ છું એનું 5 થી 7% છે આ. બાકી આનેથી ઉપર હજી એડવાન્સ લેવલ આવે અને એડવાન્સ લેવલમાંથી હજી પ્રો લેવલ આવે, તો એ આપણે ધીમે ધીમે શીખશું. તો ચાલો મિત્રો ત્યાં સુધી રજા આપો અને ચાર્ટ પર પ્રેક્ટિસ કરતા રહો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.